ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે પ્રકરણ નંબર 14 પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે 14.4.3 રેખાખંડનો લંબ દ્વિભાજક બરાબર એટલે કે રેખાખંડને લંબ રીતે દ્વિભાજક એટલે કે રેખાખંડને બે ભાગમાં વહેંચવું. ચાલો હવે એના માટે એક પ્રવૃત્તિ છે કે આ કરો. એક કાગળને વચ્ચેથી વાળો. ધારો કે રેખાખંડ એબી સળ પડે છે. હવે જો અહીં એક કાગળ છે એને વચ્ચેથી આપણે વાળીએ તો ધારો કે આ જે રેખાખંડ છે બરાબર એબી એવી એક સળ પડે છે. કાગળ પર કોઈ એક જગ્યાએ શાહીનું ટીપું એક્સ મૂકો. હવે કાગળ પર કોઈ એક જગ્યાએ આપણે શું કરવાનું, શાહીનું એક જ ટીપું એક્સ મૂકવાનું છે બરાબર. હવે રેખાખંડ એબીને સમિતિની રેખા રાખીને એક્સનું પ્રતિબિંબ એક્સ ડેશ મેળવો. હવે આપણે શું કરવાનું છે તો કે એક્સનું પ્રતિબિંબ આપણે રેખાખંડ એબીની બીજી બાજુ એટલે કે એક્સ ડેશ મેળવવાનું છે. હવે જુઓ, રેખાખંડ એબી અને રેખાખંડ એક્સ એક્સ ડેશ એ ઓમાં છેદે છે. શું ઓ એક્સ બરાબર ઓ એક્સ ડેશ છે? શા માટે? હવે અહીં જુઓ, એક્સ બરાબર ઓ એક્સ બરાબર ઓ એક્સ ડેશ છે તો કે હા. શા માટે? કારણ તો કે અહીં આપણે જે શાહીનું ટીપું રાખેલું હતું એનું જ પ્રતિબિંબ અહીં આપણને બીજી બાજુ એક્સ ડેશ મળે છે. તો આ બંનેનું અંતર કેવું હશે? સરખું હશે. આનો અર્થ એ થયો કે રેખાખંડ એબી અને રેખાખંડ એક્સ એક્સ ડેશને બે સરખી લંબાઈના ભાગ કરે છે, અથવા તો રેખાખંડ એબી રેખાખંડ એક્સ એક્સ ડેશને દુભાગે છે, અથવા તો રેખાખંડ એબી રેખાખંડ એક્સ એક્સનો દ્વિભાજક છે બરાબર. હવે જો અહીં આપણને શું કહ્યું કે રેખાખંડ એબી છે બરાબર એ એક્સ એક્સ ડેશને બે સરખા ભાગમાં પણ વહેંચે છે એમ પણ કહી શકીએ, અથવા તો રેખાખંડ એબી છે બરાબર એ રેખાખંડ એક્સ એક્સ ડેશને શું કરે છે તો કે દુભાગે છે એટલે કે બે ભાગમાં વહેંચે છે. ત્યાર પછી આપણે શું કીધું? દ્વિભાજક એટલે પણ શું થાય તો કે બે સરખા ભાગ કરવા. નોંધ કરો કે ખૂણો એ ઓ એક્સ અને ખૂણો બી ઓ એક્સ કાટખૂણા છે. શા માટે? હવે અહીં આપણે જોઈ શકીએ છીએ બરાબર એ ઓ એક્સ અને બી ઓ એક્સ બંને કેવા છે? કાટખૂણા. કારણ કે જે ખૂણાઓ બરાબર આપણે હમણાં આગળ ભણી ગયા કે બે રેખાખંડો એકબીજાને છેદે બરાબર ત્યારે શું બનાવે છે તો કે લંબ રૂપે છેદે એટલે 90 અંશનો ખૂણો બનાવે. એટલે 90 અંશ એટલે શું થાય તો કે કાટખૂણો બને. આથી રેખાખંડ એબી અને રેખાખંડ એક્સ એક્સ ડેશનો લંબ દ્વિભાજક છે. આપણે આકૃતિમાં રેખાખંડ એબીનો માત્ર ભાગ જોઈ શકીએ છીએ. શું એક રેખાનો લંબ દ્વિભાજક તે જ તેની સમિતિનો અક્ષ છે? તો કે હા, આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા બરાબર કે સમિતિ એટલે શું તો કે કોઈ પણ બે સરખા ભાગ કરતા હોય બરાબર એની વચ્ચે જે સળ પડે એને આપણે સમિતિ કહીએ છીએ. ત્યાર પછી જુઓ, પારદર્શક પટ્ટીઓ. એની અંદર આપણને રેખાખંડ એબી આપેલ છે. તો પગલું એક શું છે તો કે રેખાખંડ એબી દોરો. પગલા એકની અંદર આપણે રેખાખંડ એબી દોર્યું. હવે જુઓ પગલું 2 કે પારદર્શક લંબચોરસ પટ્ટીને રેખાખંડ એબી પર એવી રીતે મૂકો કે જેથી પટ્ટીની એક ધાર એ અને બીજી ધાર બી પર આવે. અહીં આપણે શું કરવાનું તો કે રેખાખંડ એબીને બરાબર રેખાખંડ એબીને એવી પટ્ટી ઉપર મૂકો કે જેથી કરીને ધાર એ છે એ ક્યાં આવે અને ધાર બી છે એ પટ્ટીની એક એક ધાર પર આવે. હવે જુઓ પગલું 3. હવે એ જ રીતે બીજી પટ્ટીને પ્રથમ પટ્ટીથી વિરોધી દિશામાં મૂકો અને બંને પટ્ટીઓ એમ અને એનમાં છેદે છે. હવે તમે અહીં જુઓ, રેખાખંડ એબી વાળી જે પટ્ટી છે એના ઉપર આપણે વિરુદ્ધ દિશામાં બીજી એક પટ્ટી મૂકી તો આ પટ્ટી બીજી પટ્ટી છે પ્રથમ પટ્ટીને એમ અને એનમાં છેદે છે. હવે જો પગલું 4 એમ અને એન જોડો. એમ અને એનને જોડો. શું રેખાખંડ એમ એન અને રેખાખંડ એબીનો દ્વિભાજક છે? તો કે હા. કારણ તો કે અહીં રેખાખંડ એબી અને રેખાખંડ એમ એન છે એકબીજાને લંબ રૂપે દ્વિભાજે છે. માપો અને ખાતરી કરો શું તે રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક પણ છે? તો કે હા. રેખાખંડ એબીનું મધ્યબિંદુ કયું છે? અહીં આપણે રેખાખંડ એબીનું મધ્યબિંદુ અહીં આપી શકીએ કે જ્યાં આપણે ઓ પણ લખી શકીએ.
હવે જુઓ માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી રચના. હવે પગલું 1, કોઈપણ લંબાઈનો રેખાખંડ AB દોરો. હવે કોઈપણ લંબાઈનો આપણે રેખાખંડ AB દોરી લીધો. ત્યાર પછી પગલું 2, કે એને કેન્દ્ર લઈ પરિકરથી એક વર્તુળ દોરો. હવે આપણે શું કરવાનું કે એને કેન્દ્ર લઈ અને પરિકર દ્વારા એક વર્તુળ દોર્યું. વર્તુળની ત્રિજ્યા ABના અડધા માપથી વધુ હોવી જોઈએ. હવે વર્તુળની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ તો કે રેખાખંડ AB કરતાં એના અડધા માપથી પણ વધારે હોવી જોઈએ. હવે જુઓ પગલું 3, એટલી જ ત્રિજ્યા અને બીને કેન્દ્ર લઈને પરિકરથી બીજું વર્તુળ દોરો જે અગાઉના વર્તુળને C અને Dમાં છેદે. હવે શું કરવાનું છે તો કે હવે એટલી જ ત્રિજ્યા લઈ જે ત્રિજ્યાથી આપણે એ બિંદુએથી વર્તુળ દોરેલું છે એ જ ત્રિજ્યા દ્વારા બી બિંદુએ રાખી અને આપણે બીજું એક વર્તુળ દોરીશું. પગલું 4, રેખાખંડ CD જોડો. અહીં આપણે જુઓ રેખાખંડ C અને D જોડ્યું. તે રેખાખંડ ABને Oમાં છેદે છે. તે રેખાખંડ ABને ક્યાં છેદે છે તો કે Oમાં. તમારા દ્વિભાજકનો ઉપયોગ કરી ખાતરી કરો કે O એ રેખાખંડ ABનું મધ્ય બિંદુ છે. અહીં આપણે દ્વિભાજકનો ઉપયોગ કરી અને ખાતરી કરવાની છે કે O બિંદુ છે રેખાખંડ A અને Bનું શું છે તો કે મધ્ય બિંદુ છે. અને એ પણ ચકાસો કે ખૂણો COA અને COB કાટખૂણા છે. હવે અહીં આપણે બીજું શું ચકાસવાનું છે તો કે ખૂણો AOC બરાબર અને ખૂણો COB બંને કેવા છે તો કે આ બંને કાટખૂણા છે. આથી રેખાખંડ CD અને રેખાખંડ ABનો લંબ દ્વિભાજક છે. રેખાખંડ CD એ છે એ રેખાખંડ ABનો કેવો છે તો કે લંબ દ્વિભાજક છે. ઉપરની રચનામાં રેખાખંડ CD નક્કી કરવા માટે આપણને બે બિંદુઓ C અને D જરૂરી હતા. હવે આપણે ઉપરની જે રચના કરી બરાબર એના માટે આપણે કયા બે બિંદુઓ જરૂરી હતા તો કે C અને D. C અને D મેળવવા માટે શું બંને વર્તુળ આખા દોરવા જરૂરી છે? હવે આપણે આ બંને વર્તુળ કેવા દોર્યા તો કે આખા દોર્યા. હવે આ આખા વર્તુળ દોરવા જરૂરી છે કે નહીં તો કે ના, આખા વર્તુળ દોરવા જરૂરી નથી. પરંતુ જો આપણે ચોક્કસ અંતરે ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરીએ છીએ એ જ વર્તુળ દ્વારા આપણે શું કરી શકીએ તો કે નાની એવી ચાપ પણ દોરી શકીએ. શું માત્ર છેદતી ચાપ દોરીને તેમના સ્થાન નક્કી ન થઈ શકે તો કે હા, થઈ શકે. હકીકતે આપણે વ્યવહારમાં આમ જ કરીએ છીએ. હકીકતમાં આપણે શું કરીએ તો કે વ્યવહારની અંદર ઓનલી ફોર ખાલી આપણે ચાપ દોરીને જ બિંદુઓ મેળવીએ છીએ, આખું વર્તુળ દોરતા નથી. હવે જુઓ 14.5 ખૂણાઓ. હવે આપણે ખૂણાઓની રચના કઈ રીતે કરવી એના વિશે શીખીએ. 14.5.1 આપેલા માપનો ખૂણો રચો. હવે જે તે માપ આપેલ હોય એ માપનો ખૂણો બનાવો. ધારો કે આપણે 40 અંશના માપનો ખૂણો રચવો છે. હવે આપણને 40 અંશના માપનો ખૂણો રચવો છે તો એના માટે કઈ રીતે આપણે બનાવીશું તો એના માટે આગળ જોઈએ પગલાં. હવે જો આપણે નીચે પ્રમાણે કામ કરીશું. પગલું 1, કે કોઈપણ લંબાઈનો રેખાખંડ AB દોરો. હવે આપણે 40 અંશનો ખૂણો દોરવો છે તો બરાબર એના માટે સૌપ્રથમ આપણે રેખાખંડ AB કોઈપણ લંબાઈનો દોરી શકીએ. ત્યાર પછી બીજું કે કોણ માપકનું કેન્દ્ર A પર અને તેનો શૂન્ય આંક રેખા AB પર આવે એ રીતે કોણ માપકને ગોઠવું. હવે અહીં આપણને શું કહ્યું કે કોણ માપક દ્વારા આપણે રેખાખંડ AB ઉપર કોણ માપકનું કેન્દ્ર A પર આવે એ રીતે આપણે તેને ગોઠવવાનું છે. ત્યાર પછી ત્રીજું પગલું શું આપ્યું છે તો કે B તરફના શૂન્યથી શરૂ કરો અને 40 અંશના આંકવાળા બિંદુ પર C મૂકો. હવે અહીં આપણે રેખાખંડ AB પર જ્યાં કેન્દ્ર મૂક્યું છે બરાબર તો એની જમણી બાજુ એટલે કે B બાજુથી આપણે શૂન્યવાળો જે ભાગ આવે છે બરાબર, 0 થી 180 જમણી તરફ અને 0 થી 180 ડાબી તરફ જાય છે તો આપણે જમણી તરફના બી વાળા પોઈન્ટ પરથી શૂન્યવાળા જે અંક છે ત્યાંથી આપણે 40 અંશના આંક પર એક બિંદુ એટલે કે C મૂકવાનું છે. ત્યાર પછી પગલું 4, કે AC જોડો અને ખૂણો BAC માંગેલ ખૂણો છે. હવે આપણે A અને C ને જોડી દઈએ બરાબર. હવે રેખા AC જોડી દીધા પછી ખૂણો CAB છે એ આપણે માંગેલ અંશનો ખૂણો છે એટલે કે 40 અંશનો ખૂણો છે. હવે જુઓ કે 14.5.2 માપ જાણતા ન હોય તેવા ખૂણાની નકલની રચના આપણે કઈ રીતે કરવી. હવે અહીં આપણને કોઈ ખૂણો આપેલો છે, હવે એનું માપ આપણે જાણતા નથી તો એવા ખૂણાની નકલ કઈ રીતે કરી શકીએ
તો કે ધારો કે જેનું માપ જાણતા નથી એવો ખૂણો આપેલ છે. હવે આપણે આ ખૂણાના માપ જાણતા નથી એવો ખૂણો આપેલ છે ને આપણને તેની નકલ રચવી છે. હંમેશની જેમ આપણે માત્ર સીધી પટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવાનો રહેશે. હવે ખૂણો એ આપેલ છે જેનું માપ આપણને ખબર નથી. એના માટે જુઓ કે પગલું 1, રેખા એલ દોરો અને તેના પર કોઈ બિંદુ પી લો. હવે આપણે કોઈ એક રેખા એલ દોરી, હવે એના પર આપણે બિંદુ પી લીધું. ત્યાર પછી પગલું 2 કે પરિકરની અણીને એ પર મૂકો અને એક ચાપ દોરો. બરાબર. હવે પરિકરની અણીને આપણે એ પર મૂકી અને એક ચાપ દોરવાની છે જે ખૂણો એના કિરણને બી અને સીમાં છેદે. બરાબર. હવે જે ખૂણો છે એ બરાબર એ બી અને સીમાં છેદતો હોવો જોઈએ. હવે જો પગલું 3 કે પરિકરની પહોળાઈ એટલી જ રાખીને તેને પી પર મૂકી ચાપ દોરો અને એલ અને ક્યુમાં છેદે. બરાબર. હવે આપણે શું કરવાનું તો કે પરિકરની પહોળાઈ છે એટલી જ રાખવાની છે અને તેને પી ઉપર મૂકી ચાપ દોરવાની. બરાબર. કે એલ રેખા ઉપર ક્યુમાં છેદે એ રીતે ચાપ દોરો. હવે પગલું 4, પરિકરની અણીને બી પર મૂકીને પેન્સિલને સી પર લઈ જઈને પરિકરની પહોળાઈ બીસી જેટલી કરો. હવે આપણે શું કરવાનું છે તો કે પરિકરની અણીને બી પર મૂકવાનું અને પેન્સિલની અણીને સી પર મૂકી અને જેટલી પહોળાઈ થાય એટલી પહોળાઈ કરો. ત્યાર પછી પગલું 4 કે પરિકરની અણીને ક્યુ પર ગોઠવો અને ચાપ દોરો જે અગાઉની ચાપ આરમાં છેદે છે. બરાબર. હવે એટલી જ પહોળાઈ રાખી હવે આપણે ક્યુ પર અણીવાળો ભાગ રાખી અને એવી રીતે ચાપ મારો કે જેથી કરીને એ ચાપમાં આરમાં છેદે. હવે પગલું 6, પી આર જોડો. આથી ખૂણો પી મળશે અને તેનું માપ ખૂણા એના માપ જેટલું હશે. એટલે કે ખૂણો ક્યુ પી આરનું માપ ખૂણા બી એ સીના માપ જેટલું થશે. હવે અહીં આપણે જે આ એક ચાપ દોરેલી, બરાબર, ક્યુને કેન્દ્ર કરી અને આ ચાપ ઉપર આપણે આર બિંદુએ એક ચાપ દોરેલી. હવે આ ખૂણો આપણે જોડીએ તો આપણને ખૂણા આર પી ક્યુનું માપ એ ખૂણા બી એ સીના માપ જેટલું જ મળશે. ચાલો હવે આપણે ખૂણો બનાવતા તો શીખી ગયા, તો હવે ખૂણાનો દ્વિભાજક શીખીએ. તો એના માટે 14.5.3 ખૂણાનો દ્વિભાજક આપણે આ કરો એટલે કે એક પ્રવૃત્તિ આપેલી છે કે જેના થ્રુ આપણે શીખી શકીએ કે ખૂણાનો દ્વિભાજક કઈ રીતે કરી શકાય. એક કાગળ લો, તેના પર એક બિંદુ ઓ નિશ્ચિત કરો. હવે કાગળ લઈ એના ઉપર એક બિંદુ ઓ નિશ્ચિત કરો. ઓને ઉદ્ગમ બિંદુ લઈને બે કિરણ લો અને કિરણ ઓ એ અને કિરણ ઓ બી દોરો. તમને ખૂણો એ ઓ બી મળશે. આપણને કયો ખૂણો મળશે? ખૂણો એ ઓ બી. હવે કાગળને ઓ આગળથી એવી રીતે વાળો કે જેથી કિરણ ઓ એ અને કિરણ ઓ બી એકબીજા પર સંપાત થાય. હવે કાગળને આપણે એવી રીતે વાળવાનું છે કે આ જે કિરણ ઓ બી છે એ કિરણ ઓ એ પર સંપાત થતો એટલે એકબીજા ઉપર આવતું હોય. ધારો કે કાગળની ગળી કિરણ ઓ સી જે કાગળને ખુલ્લો કરવાથી મળે છે. હવે કાગળની જે ગળી પડી, બરાબર, જે સળ પડે છે એને આપણે કાગળ ખુલ્લો કરતા જોઈશું તો આપણને એક રેખા મળશે ઓ સી. બરાબર. હવે સ્પષ્ટ છે કે કિરણ ઓસી એ ખૂણો એ ઓ બી માટે સમમિતિની રેખા છે. અહીં આપણને શું મળશે તો કે એક સમમિતિની રેખા કે જે ખૂણો એ ઓ સી અને સી ઓ બી આપણને સમાન પણ મળશે. ખૂણો એ ઓ સી અને સી ઓ બી માપો. શું તે સમાન છે તો કે હા. કિરણ ઓ સીને સમાવતી રેખા સમમિતિની રેખા છે અને આથી તે ખૂણો એ ઓ બીનો દ્વિભાજક છે. કારણ તો કે આ બંનેને બે સરખા ભાગમાં કરે છે, વિભાજે છે, એટલે આપણે એને શું કહી શકીએ તો કે એ ઓ બીનો દ્વિભાજક કઈ રેખા કહી શકીએ? કિરણ ઓ સી. હવે જો માપપટ્ટી અને પરિકર વડે પણ આપણે રચના કરી શકીએ. તો કે ધારો કે ખૂણો એ આપણને આપેલ છે. અહીં આપણને ખૂણો એ આપેલ છે. પગલું 1, પરિકરથી એને કેન્દ્ર લઈ એક ચાપ દોરો જે ખૂણા એના બંને કિરણોને છેદે અને છેદ બિંદુઓને બી અને સી કહો. હવે ખૂણા એના કેન્દ્ર બિંદુ તરીકે લઈ આપણે એના બંને કિરણો ઉપર એક ચાપ દોરીએ અને આ ચાપ છે એ બી અને સીમાં છેદતી હોવી જોઈએ. ત્યાર પછી પગલું 2, બીને કેન્દ્ર લઈ અને બીસીના અડધા કરતાં વધુ ત્રિજ્યા લઈ ખૂણા એના અંદરના ભાગમાં ચાપ દોરો. હવે આપણે શું કરવાનું છે તો કે બીને કેન્દ્ર લેવાનું અને બી અને સીથી અડધા થાય, બરાબર, એનાથી વધુ ત્રિજ્યા લઈ
અને એની અંદર એટલે કે ખૂણા એની અંદરના ભાગમાં જ આપણે એક ચાપ દોરવાની છે. હવે પગલું 3 કે એટલી જ ત્રિજ્યા અને સીને કેન્દ્ર લઈ બીજી ચાપ દોરો. હવે એ જ રીતે આપણે સીને કેન્દ્ર લઈ અને એટલી જ ત્રિજ્યા લઈ બીજી એક ચાપ દોરવાની કે જે પ્રથમ ચાપને છેદતી હોય. જે પ્રથમ ચાપને ડીમાં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? ડીમાં. અહીં રેખાખંડ એડી એ ખૂણા એનો દ્વિભાજક છે. અહીં કિરણ એડી છે એ કોનો દ્વિભાજક છે? તો કે ખૂણા એનો દ્વિભાજક છે. પગલું 3 હવે એને કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યાથી બીજી ચાપ દોરો કે જે ઓમાંથી પસાર થતી હોય. હવે આપણે એટલી જ ત્રિજ્યા લઈ અને એને કેન્દ્ર લઈ અને એક ચાપ દોરવાની છે કે જે ઓમાંથી પસાર થતી હોય છે. હવે પગલું 4 કે બંને ચાપ બીમાં છેદે છે એટલે રેખાખંડ એબી જોડો. બંને ચાપ ક્યાં છેદે છે? બીમાં. તો રેખાખંડ ઓબી જોડો. આપણને ખૂણો BOA મળે છે જેનું માપ 60 અંશ છે. હવે આપણને જે ખૂણો મળે છે બરાબર એનું માપ કેટલું હશે? 60 અંશ હશે. હવે જો 30 અંશના ખૂણાની રચના કરવી હોય તો હવે આપણે અગાઉ દર્શાવ્યા પ્રમાણે 60 અંશના માપના ખૂણાની રચના કરવી અને હવે આ ખૂણાનો દ્વિભાજક રચો કે દરેક ખૂણાનું માપ 30 અંશ છે. કોણ માપકથી ચકાસો. હવે દ્વિભાજકની રચના આપણે આગળ જોઈ ગયા છીએ. એ જ રીતે આપણે 60 અંશના માપના ખૂણાની રચના દ્વિભાજકની મદદથી પરિકરની મદદથી પણ આપણે કરી શકીએ છીએ. હવે 120 અંશના ખૂણાની રચના કરવી છે બરાબર. તો 120 અંશનો ખૂણો એ 60 અંશના ખૂણાથી બમણો છે. 120 અંશનો ખૂણો છે એ 60 અંશના ખૂણાથી કેવો છે? બમણો છે. તો તેથી નીચે પ્રમાણે તેની રચના કરી શકાય. એના માટે પગલું 1 કોઈ રેખા PQ દોરો અને તેના પર બિંદુ O લો. હવે રેખા PQ દોરો એના પર બિંદુ O લો. હવે પગલું 2 કે પરિકરની અણીને O પર ગોઠવીને યોગ્ય ત્રિજ્યા લઈ ચાપ દોરો કે જે રેખાને એમાં છેદે. હવે આપણે પરિકરની અણીને O પર રાખી અને યોગ્ય ત્રિજ્યાથી ચાપ દોરીએ કે જે રેખા PQને એ બિંદુમાં છેદે. ત્યાર પછી પગલું 3 કે પરિકરની પહોળાઈ બદલ્યા સિવાય એને કેન્દ્ર લઈ ચાપ દોરો જે પ્રથમ ચાપને બીમાં છેદે. હવે પરિકરની આપણે પહોળાઈ બદલવાની નથી અને એને કેન્દ્ર લઈ અને પ્રથમ ચાપ જે છે બરાબર એને ક્યાં છેદતી હોવી જોઈએ? તો કે બીની અંદર છેદતી હોવી જોઈએ. ત્યાર પછી પગલું 4 ફરીથી ત્રિજ્યા એ જ રાખીને બીને કેન્દ્ર લઈ ચાપ દોરો જે પ્રથમ ચાપ સીમાં છેદે. હવે આપણે જે પરિકરની ત્રિજ્યા છે બરાબર એ પહોળાઈ બદલ્યા વગર બીને કેન્દ્ર લઈ અને ફરીથી એની એ જ ચાપ પર એક ચાપ દોરો કે જે પ્રથમ ચાપ બરાબર કે જે એ ચાપ દોરેલી છે એને આપણે સીમાં છેદતી હોવી જોઈએ. હવે પગલું 5 કે રેખા OC દોરો અને ખૂણો COA જરૂરી ખૂણો છે જેનું માપ 120 અંશ છે. હવે અહીં જે C ચાપ દોરી બરાબર ત્યાં આપણે એક કિરણ OC દોરીએ અને ખૂણો COA એ કેવો છે? તો કે જરૂરી માપનો ખૂણો છે કે જે માપનો આપણે ખૂણો બનાવવો હતો કે 180 અંશના માપનો ખૂણો છે. હવે જુઓ 90 અંશનો ખૂણો રચવો. તો અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે એક રેખાને તેના પરના કોઈ બિંદુ આગળ લંબની રચના કરો અને માંગેલ ખૂણો છે એ 90 અંશનો ખૂણો મળશે બરાબર. હવે આની ચર્ચા આપણે આગળ જોઈ ગયા છીએ. તો કે 90 અંશનો ખૂણો બને તો કઈ રીતે બને? તો કે બે રેખાઓ પરસ્પર લંબ રીતે છેદતી હોય તો બનતો ખૂણો કેવો હોઈ શકે? 90 અંશનો હોઈ શકે બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ચેપ્ટર 14 પ્રાયોગિક ભૂમિતિ અહીં પૂર્ણ થાય છે.